બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। તાલુકામાં 9 પોઝિટિવ અને 37 જેટલા શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરાઈ રહી છે। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓરીના વધતા કેસોને જોતા આરોગ્ય વિભાગની ટીમો અને આશા કાર્યકરો હાલ એક્ટિવ મોડમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રસીકરણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ઓરી એક અત્યંત ચેપી રોગ હોવાથી તેની કોઈ ચોક્કસ દવા નથી, માત્ર રસીકરણ દ્વારા જ તેને અટકાવી શકાય છે। તેથી તંત્ર દ્વારા 9 મહિનાથી 5 વર્ષના બાળકોને વિટામિન એ અને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં તાલુકામાં 50%થી વધુ રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે બાળકોમાં ઓરીના સંભવિત લક્ષણો જણાય છે તેમની સઘન તપાસ કરી હોસ્પિટલમાં જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। હાલમાં જે ઓરીની બૂસ્ટર ડોઝ ચાલુ છે એ અમારે જો આગલા મહિને એક ઓરીનો કેસ પોઝિટિવ હતો અને તે અંતર્ગત સરકારશ્રીના ઓર્ડર મુજબ અમે ઝુંબેશ કરી અને હાલ 9 મહિનાથી લઈ અને 5 વર્ષના બાળકને અમે બૂસ્ટર ડોઝ આપીએ છીએ। એ અંતર્ગત અમારા ટોટલ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાપલાની અંડરમાં 2634 જેટલા બાળકો છે અને હાલમાં થયેલું કુલ કામગીરીમાં જોવા જઈએ તો 2234 જેટલા કામગીરી પૂર્ણ થયેલી છે, એટલે કે 80% જેટલું કામગીરી અમે પૂર્ણ કરેલ છે। આમ આરોગ્ય વિભાગના સક્રિય સર્વેલન્સ અને વ્યાપક રસીકરણ અભિયાનને કારણે ઓરીના સંક્રમણને અટકાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે। તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે બાળકોનું સમયસર રસીકરણ કરાવી આ બીમારી સામે સુરક્ષા કવચ પૂરું પાડે, જેથી પરિસ્થિતિને વહેલી તકે સંપૂર્ણ કાબૂમાં લઈ શકાય।